સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં હવે ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાથી ઘાયલ થનારની સારવાર માટેનો નવો વોર્ડ શરૂ કરાયો છે। સિવિલ હોસ્પિટલમાં રોજ સરેરાશ 40 જેટલા નવા કેસ અને જૂના 50 મળી 90 જેટલા કેસ આવી રહ્યા છે। છેલ્લા 5-7 દિવસમાં ઘટના વધતી જવા મળી રહી છે, જેથી હવે દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી રહે તે માટે અલાયદા વોર્ડનો નિર્ણય લેવાયો છે। સુરતમાં હવે રખડતા કૂતરાઓનો ત્રાસ રોજ વધી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર માત્ર કામગીરી કાગળ પર કરતો હોય તેમ લાગી રહ્યું છે। સુરત નવી સિવિલમાં જ વાત કરીએ તો રોજના 40 નવા કેસ આવી રહ્યા છે, જેથી નવી સિવિલમાં હવે એક અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોએ આપેલી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 1205 વ્યક્તિઓને કૂતરા કરડી ગયા હોવાના કેસ આવ્યા હતા, જેમાં 795 પુરુષો હતા અને 163 સ્ત્રીઓ હતી। આ ઉપરાંત 197 જેટલા નાના બાળકો હતા। આવા વ્યક્તિઓને સારવાર આપવા માટે કિડની હોસ્પિટલમાં ડોગ બાઇટનો નવો વોર્ડ શરૂ કરાયો છે। આ વોર્ડની શરૂઆત પણ કરી દેવાઈ છે અને હવે જે કોઈ પણ નવા કે જૂના કેસ આવે તેઓને અહીં વોર્ડમાં શિફ્ટ કરી ત્યાં સારવાર અપાશે। અત્યારે જેવી રીતે કૂતરા આપ લોકો જાણો છો કે છેલ્લા 2-3 મહિનામાં જો ડોગ બાઇટનું કેસોમાં થોડીક જો વધારો જોવા મળી રહ્યો છે। આનું કારણ તો ઘણા બધા હોય અને બહુ ગંભીર ડોગ બાઇટનો કેસ હોય છે, જેમાં નાના બાળકોને 5 વર્ષનું, 7 વર્ષનું, 2 વર્ષનું એવા બાળકોનું બહુ ગંભીર રીતે કૂતરો જો છે આ ચીથરી નાખે છે અને આનું અનુસંધાને રાજ્ય સરકારે સંજ્ઞાન લીધો અને દરેક મેડિકલ કોલેજ, સંલગ્ન મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક બહુ સુંદર આર્ટ ઓફ એસ્ટેટ જો છે, જેમાં એકદમ બધું ગુણવત્તા ધરાવતા બધી વસ્તુ હોય તે એક એન્ટી રેબિઝ ક્લિનિકનું એક અભિગમ ચાલુ કર્યો છે, જ્યાં હરકવાથી લાગતા તમામ સુવિધાઓ જેવી કે રસીકરણની સુવિધાઓ, એક્ટિવ રસીકરણ, પેસિવ રસીકરણ અને પછી જો કોઈ હરકવાની દર્દી આવે તો આનું જો છે કઈ રીતે કરવામાં આવે તેના માટે એક અલાયદા રૂમ અને જે સિસ્ટર કેટલા ગંભીર કેસમાં HIG આપવામાં આવે છે, જો કેટેગરી 2 અને 3માં, અને એના માટે કોઈ જો 10,000 ઇન્જેક્શન લે, કદાચ એના માટે એકાદમી રિએક્શન આવીએ તેના માટે આ જો રેબિઝ ક્લિનિક છે આમાં 2 થી 3 બેડ રાખવામાં આવશે અને ઇમરજન્સી દવાઓ કોઈનું કોઈ ચક્કર આવે, ઇન્જેક્શન લેવા દીધા પછી કોઈ રિએક્શન આવે તો તાબડતોડ આનું કાઉન્ટર કરવામાં આવે। ત્યાં એક અને તે રૂમમાં રેબિઝ ક્લિનિકનો પોઈન્ટ જો છે બોટલો પાણીનું જે છે NSનું યા DNSનું ડેક્ટોને બધું રાખવામાં આવશે અને જો વેક્સિન છે, રસીઓ, રેબીપૂર અને HIG તે પણ પૂરતા પ્રમાણ રાખવામાં આવે। અને અત્યારે તમને બતાવું કે જાન્યુઆરી મહિનામાં આપના પાસે નવો કેસ સિવિલ હોસ્પિટલનું ડૉક્ટરે 1200થી વધારે નોંધાયો છે અને જૂના કેસ જો છે તે જૂના કેસ જો ફોલોઅપમાં આવે છે તે લગભગ 3800 જેવા કેસો છે। આમાં જે ગંભીર જો HIG આપ બહાર લેવા જશો પ્રાઇવેટમાં તો આ જો HIG ઇન્જેક્શનની કિંમત જો છે 4,000-5,000 હોય છે અને સરકાર, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર મારફતે ફક્ત તદ્દન મફત આપવામાં આવે છે, કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। એક જનતા જોગતી અપીલ છે, કૂતરોથી સાવચેતીને રહેવું, પણ કમનસીબે જો કૂતરો કાપી લીધો હોય તો તરત જ કોઈ નજીકનું દવાખાનામાં જઈને ફ્રી ઓફ કોસ્ટ આપ દવા લઈ શકો છો। સરકારશ્રીનું 10 રૂપિયાનું એક ફીનું છે, પણ સરકારશ્રીનો અભિગમ એવો છે કોઈ પાસે 10 રૂપિયા નથી હોતો તેવું કોઈ જગ્યા નથી લખેલું કે ડોગ બાઇટનું ઇન્જેક્શન ન અપાય। કોઈ પાસે 10 રૂપિયા ન હોય તો પણ આપને ઇન્જેક્શન આપવાનું હોય છે અને આ ડોગ બાઇટનું કેસમાં આપનું 5 ઇન્જેક્શન આપીએ છીએ રેબીપૂરનું અને 0 દિવસમાં, 3 દિવસમાં, 7 દિવસમાં, 14 દિવસમાં, આ અમુકમાં 28 દિવસમાં આપીએ છીએ। બુસ્ટર ડોઝ 90 દિવસમાં હોય છે। આ રીતે 5 અને અમુકમાં 6 દિવસનો છે, 6 ડોઝ હોય છે। ઉલ્લેખનીય છે કે જૂની સિવિલ હોસ્પિટલ ખૂબ જ જર્જરિત થઈ ગઈ હોવાથી ત્યાંથી મોટાભાગના તમામ વોર્ડના ઓપરેશન થિયેટર, વિવિધ વિભાગો અને બીજી વહીવટ ઓફિસોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે। નવી કિડની બિલ્ડિંગમાં 9 જેટલા માળ છે અને અલગ સારી સુવિધા હોવાને કારણે ડોગ બાઇટનો નવો વોર્ડ શરૂ કરાયો છે। અસર સેટા સાદા ઝરકુરેશ।